નમસ્તે બાળ મિત્રો, શ્રી વલ્લભી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ પહેલો. ચાલો ઇતિહાસ જાણીએ. તો જાણો છે ને ઇતિહાસ આપણે? તો ચાલો તમારા 6ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનના એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનો આપણને વર્તમાન સામાજિક જીવનનો પરિચય કરાવે છે, જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોના માનવ જીવનના રીતરિવાજો, માન્યતાઓ, ખોરાક, પોશાક વિશે માહિતી આપે છે. જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલ નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે. તો આજે આપણે ઇતિહાસ વિશે જાણીશું. ઇતિહાસ એટલે કે પહેલાંના હજારો વર્ષો પહેલાં શું બની ગયેલું હતું તેના વિશે આપણે જાણવાનું છે. આ સામાજિક વિજ્ઞાન એક એવો વિષય છે કે આપણને રસ પડશે. કઈ રીતે? તો કે આપણને વર્તમાન કાળને જાણવું છે, એને સમજવું છે, તો આપણે ઇતિહાસ વિશે જાણવું જરૂરી બને છે. એમાં વિષયોમાં તો ભૂતકાળ છે, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિઓ, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ વગેરે સંગઠનોની આપણને માહિતી આપે છે, જાણકારી આપે છે. ઇતિહાસ વિષય એવો છે જે સમાજ વિજ્ઞાનના આપણને વર્તમાનનું સમાજ જીવન કેવું છે એની વિશે આપણને માહિતગાર કરે છે. ઇતિહાસ જે છે એ માનવ સમાજના ભૂતકાળની પહેલાંની આપણને માહિતી આપે છે, આપણને યાદ કરાવે છે જૂનું જે છે એ. આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ. ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવન જે છે એને સમજી શકીએ જ નહીં. એટલા માટે આપણને શું જાણવું જરૂરી છે? તો કે ઇતિહાસ. માનવ પહેલાં જે અગ્નિનો ઉપયોગ શરૂ ન કર્યો હતો ત્યારે એનું જીવન કેવું હતું? આપણે કલ્પના જ કરીએ કે આપણે એની ખેતીવાડી કેવી હતી, એ શું ખાતા હતા, એનું વાહન વ્યવહાર કેવા હતા, એના મકાનો કેવા હતા, એ કઈ રીતે રહેતા હતા, એ શું કરતા હતા, એના માટે આપણે શું જાણવું જરૂરી છે? તો કે ઇતિહાસ. હવે આપણે ઇતિહાસ વિશે જાણીશું. માનવીની રીત રિવાજો કેવા છે, એની માન્યતાઓ કેવી છે, એના ખોરાક કેવો છે, એનો પોશાક કેવો છે, તો આપણે અલગ અલગ વિશે જાણવાનું છે. અત્યારે આપણે ભૂતકાળનું અધ્યયન કરવું જરૂરી બન્યું છે. માનવી જે છે વર્તમાન કાળ જે છે એ ભૂતકાળ વિશે જોડાયેલો છે, એની સાથે જ જોડાયેલો રહે છે. આપણા પૂર્વજો કેવા હતા તો એના વિશે આપણે જાણતા નથી, તો આપણે શું જરૂરી છે? તો કે ઇતિહાસ જાણવો જરૂરી છે. હવે આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત વિશે ભણીશું. ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું. આપણે કેવી રીતે જાણી શકીએ આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે? તે કેવા કપડાં પહેરતા હશે? તો કે હવે ચિંતન જે છે તો એ ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ પહેલાં જૂનું શહેર છે એ મળી આવે છે, એ વાંચે છે અને એને નવાઈ લાગે છે. આશ્ચર્ય થયું એટલે કે નવાઈ લાગે છે. હવે આપણે એની વિશે કઈ રીતે જાણી શકીશું? તો આ શહેરને કેટલા વર્ષ થાય છે? તો કે 4000 વર્ષો જેટલું જૂનું છે.
હવે એ શહેર કોણે બાંધ્યું હશે, કઈ રીતે થયેલું છે, ત્યાંના લોકો શું ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે, એને આશ્ચર્ય થઈ જાય છે. તો ચાલો આપણે ઇતિહાસ વિશે જાણકારી મેળવીશું. હવે ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. તો એમાં પેલું છે તાડપત્ર અને ભોજપત્ર. હવે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. પહેલાંના સમયમાં જે છે એ કાગળને ઓછું હતું, તો માનવી શું કરતો તો કે તાડપત્રો અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપત્ર પણ કહીએ છીએ. હસ્તપત્ર એટલે કે હાથેથી લખાયેલ પત્રો. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપત્રો, અને ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપત્રો. તાડપત્રો એટલે કે શું તો કે તાડ વૃક્ષ જે છે તો એના વૃક્ષના પાંદડા પર લખાયેલ હસ્તપત્રો એટલે કે પાંદડા પર હાથેથી લખાયેલ પત્રો. અને ભોજપત્રો એટલે શું તો કે હિમાલય જે છે તો ત્યાં એક ભોજ નામનું વૃક્ષ થાય છે, તો એની જે છાલ હોય છે પાતળી, એની પર લખાયેલ હાથેથી લખાયેલ પત્રો, એને શું કહેવાય તો કે એને ભોજપત્રો કહેવામાં આવે છે. તાડના પર્ણ પર અને ભોજ જેવા વૃક્ષોની છાલ પર તેનો હસ્તપત્ર લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. હવે આપણને પહેલાંના સમયના લોકો શું કરતા હશે, કઈ રીતે એનું જીવન હતું, તો એના માટે આપણે શું જોઈશું તો કે જો તાડપત્ર અને ભોજપત્ર છે તો એના પણ એ લોકો લખાણ લખતા હતા. એના વિશે આપણે એની ભાષા, જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી ઘણી બધી હસ્તપત્રો પણ મળી આવે છે જે પોતે જાતે લખતા હતા. તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલી હસ્તપત્રોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. તાડપત્ર અને ભોજપત્ર પર એ લોકો માનવીઓ લખતા હતા, પ્રાચીન એટલે કે પહેલાંના યુગના માનવીઓ, તેના વિશે આપણને જાણકારીથી માહિતગાર કરે છે. આવી હસ્તપત્રો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પણ મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલી જ છે, જેમાં ધાર્મિક રીતરિવાજો, સામાજિક માન્યતાઓ, રાજ્યોની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. આવી જે હસ્તપત્રો જે છે, હાથે લખાયેલા પત્રો છે, એ મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. મઠો એટલે કે જ્યાં સાધુઓ બાવાઓ રહેતા હોય તે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો પણ જોવા મળે છે. કવિતા છે, નાટક છે, મહાકાવ્યો, આ બધા જ તાડપત્ર અને ભોજપત્રો પર મળી આવે છે લખેલા. તે પોથી સ્વરૂપે પણ આજે પણ જોવા મળે છે, જેમાં ધાર્મિક રીતરિવાજો છે, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટાભાગની માહિતી જે છે એ તાડપત્રો અને ભોજપત્ર પર લખાયેલી જોવા મળે છે. હવે આપણે અભિલેખો વિશે જાણીશું. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહે છે. શિલાઓ એટલે કે પથ્થરની છાંટ અને પથ્થરો પર લખેલા લેખને અભિલેખો કહેવામાં આવે છે. આપણી અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. એવું નથી કે તાડપત્ર અને ભોજપત્ર પર જ માહિતી આપણને મળે છે, પરંતુ અભિલેખ પરથી પણ આપણને માહિતી મળે છે. અભિલેખ એટલે કે પથ્થર. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. ઘણીવાર તે ધાતુ પર મળી આવે છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા અભિલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. જેમ કે અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. આપણે જોઈએ છીએ કે તાડપત્રો, ભોજપત્રો, અભિલેખ પરથી જ આપણને ભૂતકાળની માહિતી મળે છે એવું નથી, પરંતુ ધાતુ પર પણ લખાણ લખવામાં આવે છે. રાજા જે છે એ પોતાના આદેશો બીજા રાજા સાથે સંવાદ કરવાનો હોય કે એની સાથે યુદ્ધો કરવાના હોય છે કે સંધિ કરવાની હોય છે, એની સાથે વાતચીત કરવાની હોય છે, તો એ રાજા જે છે એની સાથે અભિલેખો પર કોતરાવતા હતા, ધાતુ પર કોતરકામ કરાવતા હતા, લખાણો લખતા હતા. પ્રાચીન સમયમાં અનેક રાજાઓ જે છે એ રાણીઓ
એના રાજ્ય વિશે શું જાણકારી છે, એનો વિજય થયો છે, એના ધર્મ વિશે, એની સંસ્કૃતિ વિશે આવા અભિલેખો પર અંકિત એટલે કે કોતરકામ કરાવે છે. આવા અભિલેખો અને શિલાલેખો જે છે એ લખાણો લાંબા સમય સુધી ટકે છે. એ થોડા સમયમાં નાબૂદ થઈ જાય એવું જોવા મળતું નથી, પરંતુ એ ઘણા લાંબા સમય સુધી પણ ટકી રહે છે. જેમ કે અશોકનો શિલાલેખ જે છે એ જૂનાગઢની તળેટી છે તેમાં આવેલો છે. હવે આપણે તામ્રપત્રો વિશે ભણીશું. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. તાંબાના પત્રો હોય છે એની પર લખાણ એને કોતરી દેવામાં આવે છે, પછી એના પર લખાણ લખવામાં આવે છે, એને તામ્રપત્ર પણ કહેવામાં આવે છે. આવા અનેક રાજાઓએ પોતાના વહીવટતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો પર પણ કોતરાવી છે. ભારતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેના ધર્મ, વહીવટતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, ઉત્તર ભારત, અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં સચવાયેલા છે. હવે તાંબાના પત્રો પણ કોતરીને લખાણ લખવામાં આવે છે, એને તામ્રપત્ર કહેવામાં આવે છે. આવા અનેક રાજાઓ પોતાના વહીવટના લખતા એના દાનની વિશે માહિતી જે છે એ તામ્ર પર કોતરાણ કરવામાં આવે છે. ગુજરાતમાં આવા ઘણા મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, એનું ધર્મ શું છે, એનું વહીવટ શું છે, એ દાન કોને કરે છે, શું કરે છે, આવા તામ્રપત્રો મળી આવ્યા છે. તો કે ક્યાંથી મળી આવ્યા છે? તો કે તામ્રપત્રો પાટણ જે છે અહીંયા હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, ઉત્તર ભારતમાં આવેલી છે. પછી અમદાવાદમાં LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી છે, નવરંગપુરામાં આવેલી છે, ત્યાં પણ મળી આવે છે. પછી ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન જે છે અમદાવાદમાં, તો કે શ્રી મહાવીર, ત્યાં પણ મળી આવે છે. તો કે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગર પણ આ 3-4 જગ્યા જે છે ત્યાંથી તામ્રપત્રો મળી આવે છે. હવે આપણે સિક્કા વિશે જાણશું. સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની તથા તેના સમયની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવે છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્તકાળના અનેક રાજા સોના ચાંદીના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. હવે સિક્કા જે છે એ એક પણ ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે મહત્વપૂર્ણ સાબિત થયા છે. સિક્કા પર રાજાનું નામ છે, એ કયો રાજા છે, એનો ધર્મ કયો છે, હિન્દુ છે, બૌદ્ધ છે, જૈન છે, એની સંસ્કૃતિ વિશેની માહિતી આપણને મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વ એટલે કે ઈસુનો જન્મ થયો છે એની પહેલાં 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ છે, મૌર્યકાળના રાજાઓ છે, ગુપ્ત રાજાઓ છે. તો આ અનેક સોના ચાંદીના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય વિશે માહિતી આપે છે. પંચમાર્ક સિક્કા એટલે શું? તો કે ધાતુના ટુકડાઓને શું કરે છે? તો કે એવા બીબું હોય છે એની અંદર મૂકી દેવામાં આવે છે અને પછી એની ઉપર દબાણ આપવામાં આવે છે, તો એ પંચમાર્ક સિક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ વિશે જાણશું. આ ટોપિકમાં આપણે જે ઇતિહાસ વિશે જાણકારી મેળવે છે, એનો અભ્યાસ કરે છે, પુરાતત્વશાસ્ત્રીઓ જે છે, પછી ઇતિહાસકારો છે, પછી પ્રવાસીઓ છે, એના વિશે ભણીશું. ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્ચોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવીની સંસ્કૃતિની આપણને અવગત કરાવે છે. હવે આ પુરાતત્વશાસ્ત્રીઓ એટલે શું? એટલે કે એને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં? તો કે આર્ચોલોજિસ્ટ કહેવામાં આવે છે. તો એ સ્થળે જઈને, અલગ અલગ સ્થળે જઈને તો એ મકાનો જે છે, સિક્કાઓ છે, ઈંટો છે, પથ્થરો છે, ખોરાકના નમૂનાઓ છે, મનુષ્યો છે, પ્રાણીઓના હાડકાં વગેરે
એને શોધે છે. પહેલાં તો એ શું કરે છે તો કે ખોદકામ કરે છે. પહેલાં એક સ્થળે જાય છે, ત્યાં ખોદકામ કરે છે, પછી એને ખોદીને એના મકાનો વિશે સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો, પ્રાણીઓના હાડકાં વગેરે શોધે છે અને એનો અભ્યાસ કરે છે અને આપણને એ સમયના સંસ્કૃતિથી આપણને અવગત એટલે યાદ કરાવે છે કે આ સમયના આવા માણસો હતા, આવું જોવા મળતું હતું. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે? પ્રવાસ કરે છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા રહે છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગ્નેસ્થેનીસ, પ્લિની, ફાહિયાન, યુએશ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. હવે પ્રાચીન કાળના મનુષ્ય શું કરે છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહે છે. ઘણા પ્રવાસીઓ એક દેશમાંથી બીજા દેશમાં ત્યાં જીવન કેવું છે એની નોંધ એટલે કે એનું લખાણ લખતા હોય છે. ઘણા પ્રવાસીઓ ત્યાંનું વર્ણન કરતા હોય છે અને સંસ્કૃતિની જાણકારી મેળવે છે. તેમાં જો મેગ્નેસ્થેનીસ છે, પ્લિની છે, ફાહિયાન, યુએશ્વાંગ આ બધા ચીની મુસાફરો છે જે ભારત આવે છે, ભારતના લોકો વિશે જાણકારી મેળવે છે, એની નોંધ પણ કરતા રહે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. એટલે કે પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસકારોનું સંશોધન કરે છે અને સિંધુ નદી જે છે ભારતમાં આવેલી તેના કિનારે પાંગરેલી એટલે કે ફેલાયેલી મહાન સભ્યતાના દર્શન કરાવે છે, યાદ કરાવે છે આપણને. ભારતમાં આજથી 4,500 વર્ષ પહેલાં અનેક શહેરો જોવા મળેલા છે. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે. હવે ગંગા નદીની આસપાસ પણ ઘણા બધા શહેરો વિકાસ પામ્યા છે. કેટલા વર્ષ પહેલાં તો કે 2500 વર્ષ પહેલાં તે આપણે જાણી શકીએ છીએ. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતમાં આવા અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપે છે. કયા સાધનો તો કે સિક્કા છે, તામ્રપત્રો છે, અભિલેખો છે, ભોજપત્રો છે. એના આધારે આપણને માનવ સમાજના રીત રિવાજો છે, ખોરાક, પોશાક, ટેકનોલોજી અને સંસ્કૃતિથી આપણને માહિતી આપે છે. આવા ઘણા બધા ગામડાઓ, શહેરો જે છે તે શોધી આવ્યા છે અને આપણને એના કપાસ છે, ઘઉં, જવ એ સમયના પ્રાણીઓ વિશે માહિતી આપણને યાદ કરાવે છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનાર મહત્વના વિદ્વાનો છે. એટલે કે ઇતિહાસકારો જે છે એ ભૂતકાળનું પહેલાંનું અધ્યયન કરે છે અને આપણને મહત્વના વિદ્વાનો એટલે કે જ્ઞાનની પંડિતો સાબિત થયા છે. તે મળી આવેલા સાધનનું વર્ગીકરણ કરે છે. તે મળી આવેલા જે સાધનો છે એના વિશે જાણકારી મેળવે છે અને સંશોધન સતત કરતા રહે છે. હસ્તપત્રો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે. એટલે કે હસ્તપત્રો જે લખાયેલા લખાણો જે છે, દસ્તાવેજો છે, અભિલેખો જે છે એના પરથી માહિતી ભેગી કરે છે અને તેને યોગ્ય રીતે આલેખન કરે છે. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. એટલે કે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો જે છે એ ભૂતકાળને આપણા સમક્ષ યાદ કરે છે. હવે ભૂમિનું નામ. આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ, ઇન્ડિયા અને ભારત. એ આપણે સૌ જાણીએ જ છીએ. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવામાં આવે છે. ઇન્ડસ શબ્દ શેના ઉપરથી ઉતરી આવેલ છે તો જેને સંસ્કૃત ભાષામાં શું કહેવાય? સિંધુ કહેવામાં આવે છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેને આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડિસ કહેતા હતા. હવે ગ્રીસના લોકો જે છે, ગ્રીસના લોકો તો સિંધુ નદીથી ખૂબ જ જાણકાર હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. કયા તો કે
સિંધુના. ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા, એટલે કે જે પૂર્વ કિનારો છે ભારતનો, એને ઇન્ડિયાથી ઓળખતા હતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિક ઋગ્વેદમાં પણ મળે છે. ભારત નામ જે શબ્દ છે તો એ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. આપણા કુલ 4 વેદો છે: યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. ઋગ્વેદ જે છે એ ખૂબ જ જૂનો વેદ છે. હવે ભરત નામનો માનવ સમૂહ એક હતો, એ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં આવીને વસેલો જોવા મળતો હતો. એના નામ ઉપરથી આપણે ભારત નામ તરીકે ઓળખવામાં આવે છે. હવે સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ, વર્ષ તરીકે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના સમય જન્મને દુનિયાના કાળગણના સાથે જોડવામાં આવ્યા છે. આપણે ઈસવીસન એમ કહીએ. અંગ્રેજીમાં એડી એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો કહેવાય. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે BC બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. હવે સાલવારી. આપણે જોઈએ છીએ કે ઇતિહાસ જે છે વર્ષ, તો એના સમયનું ખૂબ જ મહત્વ છે. આપણે એક એક મિનિટ પણ ખૂબ જ કિંમતી છે. તો કે ઘટનાઓ અમુક સમય છે એની સાથે સાલની પણ ખૂબ જ મહત્વ હોય છે. આપણને તારીખ, પછી માસ આવશે, પછી વર્ષ આવશે, આખું એ રીતે જોડાયેલું છે. જેમ કે 20 જુલાઈ છે તો 20 તારીખ છે, જુલાઈ મહિનો છે અને 2018 એ સાલ છે. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારે એની સાથે જોડાયેલ છે. ઈસુ ખ્રિસ્તના સ્થાપક કોણ છે? ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ છે? તો કે ઈસુ ખ્રિસ્ત. હવે એના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવેલ છે. એટલે કે જન્મ થયો છે એની સાથે આપણો સમય જોડવામાં આવેલો છે. ઈસવીસનને શું કહેવાય? તો કે એનો ડોમિની કહેવામાં આવે છે. એટલે કે ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ પછીના વર્ષ કહેવામાં આવે છે. ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી. દાખલા તરીકે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ક્રિસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઇતિહાસમાં ઈસવીસન પૂર્વ અને ઈસવીસનને સમજાવતી સમય રેખા વિશે જાણીશું. ઘણીવાર સાલવારીને એડીને બદલે CE અને BCને બદલે BCE તરીકે પણ એવું લખવામાં આવે છે. CE એટલે કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. આપણા છે ને કુલ 4 યુગો છે. એટલે કે 4 યુગમાં કહીએ તો કે કળયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને સતયુગ. હવે આ CE એટલે કોમન એરા જે છે એ સામાન્ય યુગ છે. કે એ યુગ એવો હતો કે ત્યાં ખાસ કોઈ ઇતિહાસમાં કાંઈ એવી ઘટના બની ન હતી, એટલે એને સાધારણ યુગ કહેવામાં આવે છે. BCE એટલે બિફોર કોમન એરા, સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. આ યુગ પણ એવો જ છે કે સામાન્ય કે સાધારણ યુગ પહેલાં છે. આમાં પણ કંઈક ખાસ બનેલી ઘટના જોવા મળતી નથી. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારત પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. આ ખ્રિસ્તી ધર્મ છે એ મોટા ભાગમાં જોવા મળે છે. મોટા ભાગમાં જે છે એ ખ્રિસ્તી ધર્મ જ પાળનારા લોકો રહેતા હોય છે. એટલે તેને આપણને ભારતના સાલવારી પ્રમાણે જ જાણીએ છીએ. ઘણીવાર BP એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે બિફોર ચેરિસ્ટ એટલે શું? ક્રિસ્ટ એટલે ક્રિસ્ટ. એડી એનો ડોમિની. એનો અને ડોમિની એવા 2 શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે. કેવા છે? તો કે ગ્રીક શબ્દ છે જેનો અર્થ ઇન ધ યર ઓફ
ગોડ એટલે કે ભગવાન સમયનું વર્ષ થાય છે. હવે દાખલા તરીકે એડી 2018 તરીકે ઓળખવામાં આવે છે. એડોનોમિની એટલે શું છે? તો કે જ્યારે ભગવાનનો જન્મ થાય છે ત્યાં પછીનું વર્ષ એને એડોનોમિની કહેવામાં આવે છે. શિલાલેખ એટલે કે પથ્થર પર કોતરીને લખાયેલા લેખને શું કહેવામાં આવે છે? તો કે એને શિલાલેખ કહેવામાં આવે છે. તો કે ભોજપત્ર, ભુજ નામની વૃક્ષની પાતળી આંતરછાલ પર જેના પર લખાણ લખવામાં આવે છે, ગ્રંથો લખવામાં આવે છે, તેને આપણે ભોજપત્ર પણ કહેવામાં આવે છે. આપણે હવે ઇતિહાસ વિશે જાણી લીધું કે ભોજપત્રો છે, તાડપત્રો છે, તામ્રપત્રો છે, અભિલેખો છે, સિક્કા છે. તો એના આધારે આપણે ઇતિહાસ વિશે જાણકારી મેળવી છે. તો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન સોલ્વ કરીશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં પહેલું, પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો જવાબમાં આવશે ભુજ વૃક્ષની આંતરછાલ. બીજું, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? જવાબમાં આવશે ડી. વાહનો. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? જવાબ એ આવશે અભિલેખો. પ્રશ્ન 2. ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું, બીસીનો અર્થ સમજાવો. તો એમાં આવશે બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા. ઉદાહરણ તરીકે આપણે જોઈએ છીએ કે ઈસવીસન પૂર્વે 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 2000 વર્ષ. બીજું, એડીનો અર્થ સમજાવો. એડી એટલે એનો ડોમિની એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવામાં આવે છે. ત્રીજું, બીસીઈ એટલે શું? બીસીઈ એટલે બિફોર કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? જવાબમાં ભારતના સૌથી જૂના સિક્કા પંચમાર્ક સિક્કા છે. પાંચમું, ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો લખો એમાં તામ્રપત્રો, ભોજપત્રો, તાડપત્રો, અભિલેખો અને સિક્કા ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. પ્રશ્ન 3. અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો. અમાં પ્રથમ છે અભિલેખ. તો અભિલેખમાં જવાબમાં આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. બીજું, ભોજપત્ર. ભુજ નામના વૃક્ષની છાલ. ત્રીજું, તામ્રપત્ર. જવાબમાં આવશે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. ચોથું, બીસી. જવાબમાં આવશે ઈસવીસન પૂર્વે. પાંચમું, એડી એટલે જવાબમાં આવશે ઈસવીસન